રોકાણકારો માર્કેટમાં આવી રહ્યા છે એવું કહી શકાય। મેના 36 લાખ સામે જૂનમાં જોરદાર વધારો આપણને જોવા મળ્યો। એક જ મહિનામાં 40 લાખ પ્લસ અકાઉન્ટનો જે છે એ ચોથો રેકોર્ડ આ વખતે આપણને જોવા મળ્યો છે। કુલ ડીમેટ એકાઉન્ટ 16.2 કરોડને પાર થઈ ગયા છે અને શેરબજારની તેજીથી રિટેલ રોકાણકારો છે એ અત્યારે આકર્ષાઈ રહ્યા છે। આઈપીઓનો જે ક્રેઝ છે એ નવા રોકાણકારોને માર્કેટ તરફ ખેંચી રહ્યો છે। યુવા રોકાણકારોની ભાગીદારીમાં પણ માર્કેટમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ફેબ્રુઆરી બાદ સૌથી વધુ અકાઉન્ટ ઓપનિંગ જો થયું હોય તો એ આપણને અત્યારે જૂન મહિનામાં જોવા મળ્યું છે। ગયા વર્ષના જૂન કરતાં પણ જો યર ઓન યર વાત કરીએ તો પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। માર્કેટનો ઓલ ટાઈમ હાઈ જે છે એ ડીમેટ ઓપનિંગ સપોર્ટ આપણને જોવા મળ્યો છે। રિટેલ રોકાણકારોનો ઉત્સાહ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો હોય એવું આપણને લાગી રહ્યું છે। તો એક આશાવાદી સમાચાર ને આ ઉપરાંત વાત કરવી છે ગોલ્ડના રિલેટેડ એક સમાચારની। એનબીએફસીની જે ગોલ્ડ લોન છે એમાં મોટો ઉછાળો આવ્યો છે। નોન બેન્કિંગ ફાઇનાન્સ જે કંપનીઓ હોય છે એની ગોલ્ડ લોન વાર્ષિક રીતે વધીને જોઈએ તો 69.9% વધી છે। એટલે મે 2026માં ગોલ્ડ લોન 3.29 લાખ કરોડ જે થઈ છે અને મે 2025માં લોન 1.94 લાખ કરોડ હતી અને એનબીએફસી લોનમાં રિટેલ શેર જે છે એ 43% વધ્યો છે। ગોલ્ડ લોનનો કુલ હિસ્સો 5.6% આપણને જોવા મળ્યો છે। એકંદરે રિટેલ લોન ગ્રોથ 19.5% રહ્યો છે અને સોનાના ઊંચા ભાવથી જે લોન છે એની માંગ ઝડપથી વધી છે। ખાસ કરીને Q1 જે ફાઇનાન્શિયલ યર 2027નું જે ફર્સ્ટ ક્વાર્ટર છે એમાં ગોલ્ડ લોનમાં સૌથી મોટું સિક્યોરિટાઇઝ્ડ અસેટ ક્લાસ આપણને આ બધું જોવા મળ્યું છે। પ્રથમ વખત વ્હીકલ લોનને પણ પાછળ છોડીને ગોલ્ડ લોન આગળ વધી છે અને ગોલ્ડ લોનનું માર્કેટ શેર છે એ 31% રહ્યો છે જ્યારે વ્હીકલ લોનનો હિસ્સો છે એ વધીને 26% થયો છે। તો આ પ્રકારે આજના સમાચારો આપણે જોયા, ખાસ કરીને ગોલ્ડથી લઈને માર્કેટથી લઈને કંપનીઓના આઈપીઓ સુધી અને ગુજરાતની કંપની સુધીના સમાચાર આજે આપણે જોયા છે। તો બસ